છે પીપરી ધામ રામાપીરનું મંદિર છે. બધા પરિક્રમા કરીને આવ્યા મંદિરને. જો અમારા સોળે હોત પરિક્રમા કરીને આવી. જો બધા અહીંયા કાન રાખવાનું સાંભળવાનું હતું. હા એ આવ્યું પાછળ. તો પછી ઓલી હોય તો આપણે રામાપીરનું મંદિર છે. અત્યારે તું બનાય મારી વાત તો એક સાંભળે એ ભાઈએ જે ખર્ચો કર્યો ને એ નકલનનું મંદિર આ નહીં. આ તો આ મંદિર વર્ષોથી છે. એવા ભગતની પીપરી આ પરસો દીધેલો એ બધું અહીંયા ઓલું નકલનનું મંદિર રહ્યું ને એ બનાવતી 10 સસ્તા હતી. આ સસ્તા રીતે કેટલો ટાઈમ એને કેટલો ટાઈમ કેટલો છે તું કે ને એના મોય ક્યાંય શું આપણે નિશાળ એના મોય હું વેચી આપણે એ નિશાળ બની ને ત્યારે સામલા પાસે આ ઓલા ભીમલે ટ્રેક્ટર લીધું હતું ને એ ટ્રેક્ટરની ભરતી ભરાતી હતી. નથી એ ટ્રેક્ટરે નતું શરત કેટલાની બાંધવી બાય તું કે તું કે એટલાની એની સાઈડ બની ને હા નથી અને શરત કેટલાની બાંધવી તું કે તું અત્યારે સામલાને ફોન કરી પણ ફોન મેં કરેલો જ છે. મને નો ખબર હોય ઇન્ડિયાના કંત્રાટી એ માર્ગીર રહેતા તારા ઘીરે પર રહેતા હોય એની સાઈડ જે બની ને ત્યારે સામલા પાસે ટ્રેક્ટર નહીં પણ હકાપરની મારી પાસે એ એટલા વિસ્તારના કે ને એટલે મીઠા શેઠના મેઠે અહીંયા છે ને રામાપીરની પ્રસાદી છે. ચા પીવાની આ પ્રસાદી કહેવાય. શાની પ્રસાદી પી લ્યો. હા આ પ્રસાદી કહેવાય, પીવો પડે. બધા શાની પ્રસાદી પીવે છે અને આ બધા બેઠા છે. આલી બાજુ મંદિર છે પણ આ ઓલા ઉપરવાળા પડદા માથે માંજા છે ને એટલે આખું મંદિર નથી દેખાતું. આ એ પગથિયા છે, સાયો કરેલો છે એટલે માથે પડદા આડા આવે. પગથિયા છે. અહીંથી આખા મંદિરનો સીન આવે છે પણ આ તો બહુ ઊંચું બહુ છે. જો એ ધજા ફરકે તમને આખું દેખાતું હોય છે. તડકો છે. જો આને તો બધા આ બૈરા રહે ને સેવાવાળા જો દાણા હોવે છે. આ બાજુ રહે ને જો દરણું કરે છે, બાજુ સેવા કરે છે. છૂટા છે પણ આપણે તમને બતાવીએ. આ બધા આશ્રમ છે. નકલામાં આશ્રમ છે. નાના બધા તડકાના અહીંયા પોરો ખાવા બેઠા હોય.